નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ગૌરવપથ પર આવેલ મારુતિ કાર શોરૂમ પાસેથી માનસરોવર સોસાયટીમાં બંધ મકાનમાં થયેલ ચોરીના ગુનામાં ચીખલીકર ગેંગનો હાથ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। માનસરોવર સોસાયટીમાં રહેતા યોગેશ કુમાર રામબાબુ મિત્તલના બંધ મકાનમાંથી 1 માસ પહેલા ₹32,20,000ની મત્તાની ચોરી થઈ હતી। ભાવનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસે ઝડપેલી ચીખલીકર ગેંગની પૂછપરછ કરતા માનસરોવર સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો હતો। બોરતળાવ પોલીસે ચોરીમાં સંડોવાયેલા ગેંગના અજયસિંહ બીરસિંહ ચીખલીકર, અમરસિંહ લોહરસિંહ બાવરી અને કબીરસિંહ સતનામસિંહ બાવરી પૈકી એક શખ્સનો કબજો મેળવી ચોરી થયેલ ₹11,29,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। ચોરીમાં સામેલ એક શખ્સ ગોધરા પોલીસના કબજામાં હોવાનું તેમજ બીજો શખ્સ પાસા હેઠળ રાજકોટ જેલ હવાલે હોવાનું જાણવા મળેલ છે।